એક જણાને જમરાજા લેવા આવ્યા. જમરાજા લેવા આવ્યા એક જણા ઓફિસે બેઠો હતો, ટેસ્ટથી થમ્સઅપ પીતો હતો. હું થમ્સઅપ કહું છું, થમ્સઅપ સીધી પીએ કાંઈ, આ તો ગ્લાસમાં નાખીને પીતો હતો. એટલે ભાઈ એમાં હું કરું લે કેમ? અને પાછો બાબુ ગાતો હતો, મોજમાં રહેવું મોજમાં એવો. ત્યાં જમરાજા આવ્યા. જમરાજા કે મોજ ઘરે ગઈ, હાલે લેવા આવ્યા. ડોન્ટ વરી. એ બહુ જમરાજાને કીધું. જમરાજા કે વાડીમાં નાખી અમને તારી માં વર્લ્ડની ભાષા મોઢે છે, કારણ કે અમે આખા દુનિયામાં ગાળિયા નાખી છે. હાલ લેવા આવ્યો છું. તો ઓલો બેઠો બેઠો કે આવું ખરો, આવવાની આપણી ના નથી, પણ પાડો હું આકી. જમરાજા વૈયા જા આને હાંકવા દેવાય ડોહા. એક જણો ટ્રેનમાં હમણાં ઊભો થયો, કોઈક નીચો હોય ને કોઈક ઊંચો હોય ને, એક હરખું તો માપ હોય નહીં. તે અમુક ના બિચારાના માથા કોકને અહીંયા સુધી જ આવે. તે એક જણો સાલુ ટ્રેને વિક્રમ પડી ગયો બેભાન થઈને. તે કોકને થયું વાય આવી છે, ડુંગળી ઉગાડીને ટ્રેનમાં રસોડાવાળા હશે, કિચનવાળા પાસે ડુંગળી ઉગાડી, કા ફેરિયાવાળા આવ્યો હશે. આપણે હવે આ કાંઈક ગોઠવું કે નહીં, નકર ટ્રેનમાં ડુંગળી ગાંઠવી જાતે. અરે આપણે ને આપણે ઘોડું ઝાડ કરીએ ને પછી કાંઈ મેળ આવતો નથી. હા આવું બોલીએ તો કોઈ પૂછમાંથી કે ડુંગળી ક્યાંથી આવી, એ ફેરિયાવાળો આવ્યો હતો ને, ચણા જોર કરે. અરે ખરેખર બાપુ, અમુક ફેરિયાના અવાજ તો મારી માવુંને જ ખબર પડ્યો. આપણી સોસાયટીમાં બકાલું વાળો આવ્યો હોય, તાવડીઓ વાળો કોઈક આવ્યો હોય, તો એનો જે અવાજ આવે ને આપણને ખબર ન પડે. એટલે આપણે ઘરના પૂછીએ શું છે, બકાલા વાળો છે, તમે હોઈ જાવ નહીં. એ લીલો શાકભાજી, એ બીજી રાડે આપણને ખબર પડે લીલા શાકભાજી કે. એ અવાજ છે. આપણે બાબુ પ્લેનમાં જઈએ તો આપણે રેલવે સ્ટેશનમાં હોય ને, એમાંય ફેર હોય, બસ સ્ટેન્ડમાં ફેર હોય, એરપોર્ટમાંય ફેર હોય. એરપોર્ટમાં આપણે જઈએ ને, જો ભાઈ જેવો ખર્ચો કરો એવું સાંભળવા મળે. જો પ્લેનની ટિકિટ લ્યો ને પ્લેન ભલે ડિલે થવાનું હોય તો કેવી જાહેરાત થાય ખબર? આપણે ગલગલિયા થાય. આપણે એમ થાય છોકરાના માસી બોલે છે, કૃપયા ધ્યાન દીજીએ, કૃપયા ધ્યાન. આપણે તો આમ થઈ જાય કે આ શું કહે છે. ફ્લાઇટ નંબર AI 793 જેમાં હું આવ્યો, अहमदाबाद जाने के लिए तैयार है. द्वारका मार्ग 50 से प्रस्थान करे. આપણે એમ થાય ડીલે થઈ હોત તો સારું હતું, ઘડી સાંભળવા તો મળતા. આપણે એમ કે ને તૈયાર છે તેમ લાગે સારું એ જવાનું જોયું. હા, અને કેવા બધા માણસો એરપોર્ટમાં બેઠા હોય. અને ન્યાલી ભાઈ આવો રેલવે સ્ટેશનમાં તો જાહેરાતમાં ફેર પડી જાય. પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઓખા મેલ આને વાલા હૈ. ત્યાં પાછા પેસેન્જર કેવા હોય ખબર? છોકરા તેડેલા, થેલા માથે મૂકેલા. એમાં આપણે આવી જાય બધા, આપણે અમે તબલાના થેલા. ન્યાલી ભાઈ આવો એસટી ડેપો. અમદાવાદ મહુવા પ્લેટફોર્મ નંબર 2 ઉપર મુકાશે. એ ડ્રાઈવર હાજર હશે તો. ડ્રાઈવર સંદુભા જા હોય ત્યાંથી કેન્ટીનમાં પધારે. જાહેરાત ફરી જાય એટલે ફેરિયા
તો ટ્રેનમાં કેટલા છે? ઓલો બેભાન થઈને પડી ગયો, ડુંગળી ત્યાં લઈ આવ્યા. પણ બેઠો ન થયો એટલે તરત અંદર ટીટીને બોલાવ્યા, રેલવે પોલીસ આવી ગઈ અને તરત કહેવા મળ્યા, ભાઈ આમાં કોઈ ડૉક્ટર છે, આમાં કોઈ ડૉક્ટર છે. એટલે 2 ડૉક્ટરો આવ્યા, એણે તપાસ કરી, 2 ઇન્જેક્શન દીધા. બોલો થોડીક વારમાં ભાનમાં આવ્યો એટલે ડૉક્ટરે કીધું કે ચિંતાનો વિષય નથી બેટા, તને 2 ઇન્જેક્શન આપ્યા છે અને આ થોડીક દવા આપી છે, આ દવા 3 ટાઈમ લઈ લેજે. બોલો કે તમે પી જાઓ. અરે તને તકલીફ? મને કાંઈ તકલીફ નથી, પૂછો તો ખરા. મારે ઓલાની બગલ ઊંઘાઈ ગઈ, નાયા વગરનો ઊભો થોય, પૂછતા ખાસતા નથી ને સીધા ઇન્જેક્શન દેવા મળો છો. રીત છે કાંઈ? એક અગત્યની જાહેરાત. GJ01WN ગાડી નંબર છે. GJ01WN 8099. ગાડી વાળા કીધા ભેગા વયા ગયા. અને બીજી વાત, આડી હોય તો રહેવા દેજો, મારી નમ્ર સૂચના. આડી હોય તો કોઈ જઈ શકે નહીં. અને આપણા પ્રોગ્રામમાં કોક જાય આપણને ગમે નહીં. ખોટો ગોકીરો છે ભાઈ. કોઈ હવે ગાડી હું કોઈ તો લઈ લેજો, પણ અહીંયા સુધી જાહેરાત ના પકડ. મૂળ વાત તો અત્યારે વર્તમાનમાં આકાશમાં કેટલા હશે, ટ્રેનમાં કેટલા હશે? હવે ગંભીરતા લેજો આ વાત ઉપર, કારણ કે મારી દરેક વાતનો મોડ તો આખર હાસ્ય બાજુ હોય છે, પણ ખરેખર તો કહું તો દરેક હાસ્યનો મોડ પાછો માર્મિકતા બાજુ 100% હોય છે. એટલે જેડ્યું નથી ને? દાદા છે બાપ, એ બાળકને તાળીઓથી વધાવો કે દાદાની પાસે એને રમવા મળ્યું છે. અરે એક વાર તો બન્યો એવો, એક ભાઈ છોકરાને તેડીને, તમે ક્યાં ભાગ્યા? ગાડી નથી તમારી છે? હવે એને એના નંબરની ખબર નથી. એ કે કદાચ 100% મારી ગાડી હોય તો, એટલે હું ગાડી બોલશે કે હા હું તમારી છું એમ. એ લાડી કે ગાડી નો કે ભાઈ. ના, અમારા સ્નેહી છે, 2 વાર આજે પણ એના ફોન આવ્યા કે અમે પ્રોગ્રામમાં આવીએ છીએ. મૂળ વાત કેવું થાય અને ખરેખર તાજા પરણેલા હોય ને તો વળી બેઠા બેઠા હાવ દેશી જતરડા હોય તો આવી તો વાતો કરે જો, તું મારી, તો વળી હું કે તમે મારા. આવું 20 વર્ષ હાલે હો કદાચ. તું મારી, તમે મારા, પછી 20 વર્ષ પછી તું ને તમે નીકળી જાય, મારા મારી. નહીં નહીં નહીં, પ્રેમ એક સરખો રાખો, જીવો ત્યાં સુધી. જીવવાનું છે ફરજિયાત છે, એમાં કોઈ જાતનો મિનમેખ નથી. હા, ડોક્ટર 100% શરીરના ભગવાન છે, પણ આત્માનો ભગવાન તો સદગુરુ છે. પણ શરીર એવું રાખો કે આત્માને નીકળવાનું મન ન થાય કે આને કેમ મૂકીને જવું, આ ટેસડા કરાવે દુનિયાને. મેં હું જી આવ્યો એટલે કહું, પાછો મોકલ્યો ભગવાને 2 નાખીને, તું તો અહીંયા રે, તું તો અહીંયા રે. હું તો આવ્યા લ્યો, નો ટેન્શન. એક જણાને જમરાજા લેવા આવ્યા, એક જણા ઓફિસે બેઠો હતો, ટેસ્ટથી થમ્સઅપ પીતો હતો. હું થમ્સઅપ કહું છું, થમ્સઅપ સીધી પીએ કાંઈ, આ તો ગ્લાસમાં નાખીને પીતો હતો. એટલે ભાઈ એમાં હું શું કરું લે કેમ? અને પાછો બાબુ ગાતો હતો, મોજમાં રહેવું મોજમાં આવ્યો. ત્યાં જમરાજ આવ્યા,
જમરાજા કે મોજ ઘરે ગઈ, હાલે લેવા આવ્યો. ડોન્ટ વરી, એ બહુ જમરાજાને કીધું. જમરાજા કે ઓયડીમાં નાખી, અમને તારી માં વર્લ્ડની ભાષા મોઢે છે, કારણ કે અમે આખા દુનિયામાં ગાળિયા નાખી છે. હાલ લેવા આવ્યો છું. તો બોલો બેઠો બેઠો કે આવું ખરો, આવવાની આપણી ના નથી, પણ પાડો હું આકી. જમરાજા ભૈયા જા આને હાંકવા દેવાય ડોહા. બે ત્રણ વાત હજી અધૂરી પડેલી છે, બરાબર ધ્યાન રાખજો. અહીંયા બે ત્રણ વાત એક સાથે ચાલે છે. ભગુભાઈ આજ માયાના પોરહના પલ્લા ચડે છે. કેટલી મિનિટ થઈ ગઈ મને ખબર નથી, મને કોઈ પૂછતાય નહીં. મને ખબર છે મેં 11 વાગે, કેટલા વાગે ચાલુ, 11:15, 11:17 થઈ હતી. 11:10 અહીં બેઠો, 7 મિનિટ મેળ આવ્યો. મેળ કરવામાં અમારે 7 મિનિટ થઈ. મેળ કરવામાં સમય લેવો જ. અમુક તો મળ્યા નથી ને મેળ થઈ ગયો નથી, બસુરું થાય તારું બાપ. એટલે કેમ દાંત કરો, હે તમે હરખું મેળ ન કરો તો બસુરું ન થાય. હવે હવે તમને કહું, તમને એમ થતું છે કે આપણે ટસ 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 શું કરતા છે, ખરેખર મેળ કરીએ. જો મારા ગળા હારે મેળ થાય. અમારા ગળમાં જે ગળામાંથી જે કલાકારો, આ તો મને નથી એવી ખબર પડતી, આવા સારા ગાયક હોય ને એને પહેલું હું શીખવા આવું. એના હારે એક સૂર થવાનું, ઘરમાં આવી રીતે જ થઈ જવાનું. એક સૂર, નોખો સૂર નહીં. દાદાએ નિર્ણય કર્યો હોય કથાનો તો ભલે કર્યો, આપણે તો કુલ્લુ મનાલી ફરી આવવાનો, નોખો મેળ નહીં કરવાનો. આ ઘરનો કેવો મેળ હશે, દીકરા દીકરાની વહુ, આ બધા એક મેળ થઈને. ઓફિસે બેઠેલો જમરાજા લેવા આવ્યા. ભાગ 2, પાડાવાળો ભાગ પૂરો. નગર તમને એમ થાય કે એને વાત કરી ને પાછી એની વાત. હા આવો આવો. लागे ना एकला बैठा हो और इंतजार का मजा लीजिए. बाबू मैं शतरंज कभी नहीं खेलता क्योंकि मुझे किसी को हराना नहीं आता, और हराना इसे जाता है जो सामने वाले को दुश्मन समझता है, और मित्र के साथ कभी शतरंज हो ही नहीं सकता, इसीलिए मैं कभी शतरंज नहीं खेलता. एक साथ है. એટલે ઓફિસમાં બેઠેલો જમરાજ આવ્યા. કાલે લેવા આવ્યો. ઓલો કે શું લેવા આવ્યા, મારે કેટલા કામ છે, હું મને હાજો નિર્ભો છો, મને એ તો ખોટું ખોટું સ્ટેન્ડ મૂક્યું હતું. અરે કે પણ લેવા આવ્યો હાલ. અરે બાપુ મેં કેટલા હજી મેં તારીખો લીધેલી છે પ્રોગ્રામની, મારે પ્રોગ્રામ હજી બાકી છે. કે ન્યા જઈને કરજે પ્રોગ્રામ, ન્યાય ઘણા છે. કે પણ હું હાજો નરવો. ત્યારે જમરાજાએ કીધું કે ભાઈ તારી ઉપર મને પ્રેમ છે, મારે તને હાજો નરવો લઈ જાવો, ભાંગી જા પછી નથી લઈ જાવો, એટલે મારી ઉતાવળ થઈ તને હબ લઈ જાવ. કે પણ હું ભાંગું કઈ રીતે, મેં કોઈ હારે બગાડ્યું નથી. તાકે બગાડ્યું નથી, તું બધા હારે પ્રેમ જ કરે છો બેટા, પણ ક્યારેક એમાંય ભંગાઈ જાય. કે પણ કઈ રીતે, એટલે હજી કહું કઈ રીતે. ઘરે ગઈ બેહી જા પાડા ઉપર, આપણે બે દાદો દીકરો વયા જઈએ.
બધું છોડ. નહીં શોખવટ કરો. તક શોખવટ ઈ તારો મોબાઈલ ક્યાં? કાલે લે ઘીરે રહી ગયો, તક લોક ખુલી ગયો અને તારો લોક સટકવાનો થયો. થતો બેહી જાય, હાલ 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 કે વાત મારી ઈ છે. તો આકાશમાં કેટલા ઉડતા હશે, ટ્રેનમાં કેટલા હશે, એસટી બસમાં અત્યારે કેટલા હશે, પોતાની ગાડીઓ લઈ અને રોડ ઉપર કેટલા હશે, કેટલા ટ્રકો લઈને નીકળ્યા હશે, અમથા કેટલા ફરતા હશે, કેટલા કોથળીઓ પીને રોડ ઉપર અવારા પડ્યા હશે. કોઈ આકસ્મિક રીતે બિચારા કોઈ પડ્યા હશે કે જે એમ્બ્યુલન્સની રાહે હશે. કયક એના સ્નેહીઓના બાવડા પકડી હોસ્પિટલમાં બેઠા હશે. બસ બાપ સદગુરુને કહેજો કોઈને દુઃખ ના આપે, પણ આપણે બેઠા એટલા ભાગશાળી છીએ કે આપણે ક્યાંય નથી અને અત્યારે ભાગવતના મંડપમાં સદગુરુની હાજરીમાં બેઠા છીએ. એ આપણા મોટા પુણ્ય છે. મારો કહેવાનો અર્થ આપણા ભાગ્ય છે. અયોધ્યાથી બધી સામગ્રી બાપુ આવેલી અને પોતપોતાના કક્ષમાં જઈ અને બધા સુવા માટે ગયા છે, આરામ કરવા માટે. રાત ભાંગીને ઢેફું થઈ છે અને એમાં મારી માં જાનકી ઊભી થઈ. શું ભારત વર્ષના પાત્રો છે. સદીઓ વહી ગઈ છતાંય રામાયણને ભૂલતા નથી. અને આઈલી વ્યાસપીઠ ઉપરની કોઈ આવી કથા કરતા હોય તો એમ લાગે કે હજી ગઈકાલે ઘટના બની. આજ માં આપણે ભાગવત સંભળાવે, ભગવાન કૃષ્ણની વાતો કરે તો આપણે એમ લાગે કે 5,500 વર્ષ નહીં, ગઈકાલે બન્યું અને આજ માં આપણી સામે વાત કરે છે. આ વાતો જૂની કેમ નથી લાગતી? બેન, મારી માં જાનકી ઊભી થઈ અને કઈના કક્ષમાં જાય છે. મેં કીધું કે ન્યાલી જ મારી બેન જાનકી ઊભી થઈ. પ્લીઝ અમુક વાત કરતો ત્યારે સાંભળ્યું તો સાંભળજો, નહીં ત્યારે એ સમય તો વયો જાય, એ સાંભળવા નહીં મળે. આવી વાત અમારી પાસેથી ક્યારેક આવો પરિવારનો, કારણ કે બધા પરિવાર બેઠા છે. બેઠું છે 10,000 માણસ, પણ બધો પરિવાર બેઠો છે. માં બેન બધા બેઠા છે, દીકરીઓ બેઠી છે. એટલે હું તમને હસાવતો વચ્ચે આવો એક ટુકડો દેતો જાઉં, જેથી કરીને માં જેમ ઓહડ પાય અને જેમ નરવું લાગે એમ મારો કાર્યક્રમ નરવો થાય. બાપુ રોડ ઉપર રખડીએ છીએ, આ ટ્રાફિકમાં રખડીએ છીએ, પણ અમને પાવર ક્યારે આવે કે આપ જેવા સંતો બેઠા હોય, આવા પરિવાર બેઠા હોય, અને ત્યારે એક નાનો એવો ટુકડો હારો કહેવાય જાય ને ત્યારે અમારો થાક વિયો જાય છે. બાપુ કાજે ખારું બોલાણું અમારાથી, એક ખારી વાત અમારા મોઢા માલી નીકળી, એ અમને ગૌરવ થાય. માં જાનકી ઊભા થયા, કઈના કક્ષમાં જાય છે. જેના કહેવાથી, જેના વચનથી વનમાં આવવાનું થયું છે એ કઈ પણ બાપુ કઈ તૂટીઓ વાળીને હોતા થાવ. હવે આ હુડા નહોતા જાય એની પાસે. અરે મારા વચને મારા બાળકોનું જીવન ઝેર કરી નાખ્યું, અયોધ્યા નાથ વગર નીકળી નાખ્યું. હે માં સરસ્વતી, તે મારા મોઢે આવું શું બોલાવ્યું? એ વિધાતા, હે બ્રહ્મા, એ મને મંત્રાઈને ભેટો શું કામ કરાવ્યો? મને સંગ ફેર કેમ કરાવ્યો? પથ્થરના ઓછી કે સુવે છે કુટિયામાં મારી જાનકી, અને એમાં સીતાજી આવે છે. માં કઈના પગ પાસે બેસીને માં કઈને કહે છે કે બા, પગ લંબાવીને લાવી, પગ દબાવી દો. હું તને ઓળખું છું માં, તું મહારાજા દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાય. મારી માં કઈનો પગ કોઈથી ધૂળમાં નથી પડ્યો. એને બદલે માં તું ઠેઠ અયોધ્યાથી હાલીને આવે છે, થાકી ગયા છે, લાવો પગ દબાવી. કઈ ભેટી ગઈ સીતા જાનકી.
એ વૈદેહી, આ કઈ કઈને માફ કરજે બેટા, મને માફ કરી દે દીકરી. અને તેથી માં જાનકી કઈ કઈના બે પગ પકડીને એટલું કહે છે કે હે માં, ક્યાંય ઊંડે ઊંડે જો મને જો તારા પ્રત્યે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. હું તમારી પરિસ્થિતિ જોઉં તો મને એમ જ લાગે કે મારી માના કઈ કઈના પેટમાં અફસોસની ઝેરણી હાલે, અને હવે નહીં બોલાવું તો મારી માં મરી જાય. માં તું અફસોસ ન કરતી હોય, મારા ભાગ ઉપર છોડી દેતો. અને એક વાત કહું માં, કઈ કે ને બેટા, માં ખરી વાત તો એ છે, આ બધી લીલા મારા પ્રભુ રામની છે, અને આપણે બે સદભાગી છીએ કે એની લીલાના પાત્ર બનવાનો અવસર મળ્યો. અને માં સાંભળી લે, કઈ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને ત્યારે પ્રભુની કથાની હારોહાર આપણા નામ લેવાશે. તું જરા અફસોસ ન કરતી. ન્યાલી બાબુ સુમિત્રા કૌશલ્યા પાસે જાય છે. સીતાજી કૌશલ્યાજી રાહ જોઈને બેઠા હતા. રામની માં છે ને, ભેટી ગયા. આવ સીતા, આવ જાનકી. હા માં, બરાબર છે ને બેટા બધું? હા માં, બધું બરાબર. બીજું કહું એમ કહો ને માં, તારા બા બાપુજી આવ્યા, જો આનું નામ રામલા માં એમ કહે છે કે બેટા તારા માં આવ્યા છે, તારા બાપુજી એને મળી. નાના જા માર દીકરો, પછી આપણે બેસીશું, પેલા તારા બાને મળી લે. બાપુ પાછળથી અવાજ આવે છે, મહારાણીનો જય હો. કોણ? બીજું કોઈ નહોતું બાપુ, સુનેનાજી અને મહારાજ જનક હતા. ઓ મહારાજ પ્રણામ. અવધ તરફથી તમારા પ્રણામ, અમારા પ્રણામ સ્વીકારજો. હું કહું જ છું સીતાને, ત્યાં જ આવે છે જાનકી, ત્યાં જ આવે છે. માં અમારે મળવાનું ન હોય. જેના પરિવારની આવી પરિસ્થિતિ હોય ને માં, એની દીકરીને એના માવતરને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી. અમારે ન મળાય મારી દીકરી. તમે જે પગલું પહેર્યું, ભેટી ગયા સુનૈનાજી અને કૌશલ્યાજી. કૌશલ્યાજી ધ્રુસકે રડે, એ જનકપુર અયોધ્યાને માફ કરજો. તમારી દીકરી જાનકીને તમે લાડપણથી ઉછેરીને મોટી કરીને મોકલી નબીએ વનમાં વળાવી, અમને માફ કરજો. તેથી મહારાજ જનક કહે છે કે માં અમને માફ કરજો. તમને કે આજે હું જાનકી ઉપર આ વલ્કનો જોઉં છું ને, વનના કપડા જોઉં છું ને, એટલે મને હું ક્યારનો સુનૈનાજીને કહું છું, સીતાજીની માને ક્યારનો કહું, આપણે કરિયાવરમાં ખામી રાખી. અરે હોય મહારાજ, તમારી 4 દીકરીઓ, અમારા 4 દીકરા, અને 4 દીકરા જયારે અયોધ્યા પરણીને આવ્યા ત્યારે અયોધ્યાએ હરખની હેલી બનાડીની, અને તમે એટલો કરિયાવર કર્યો તો અયોધ્યા વખાણ કરતું થાકતું નહોતું. જનકપુર ખાલી કરી નાખ્યું હતું. અયોધ્યાએ જે નહોતું જોયું એવી વસ્તુ તમે આપી હતી, એમાં કરિયાવરમાં ક્યાંથી ખામી હોય? આમાં ખામી છે થોડી. શેની ખામી? માં અમને ખબર નહોતી કે જાનકીને વનમાં જવાનું છે. જો અગાઉ ખબર હોત ને તો વલ્કન જ કરિયાવરમાં આપત, જેથી કરીને વલ્કને અયોધ્યાના ન પહેરવા પડતી, જનકપુરના પહેરત. અને અમે અમારી દીકરીને પરણાવી દીધા પછી અમે કેવલ એના માવતર છીએ, અધિકાર એના હાહરવેલનો છે. અમારી પુત્રી છે, પણ તમારી તો પુત્ર વધુ છે, અમારી કરતા વધુ છે. અને હકીકત કહું બાપ, દીકરીઓના માવતરને ખૂબ માન આપજો, હવાયા રાખજો. શું કામ? એને તમારા ઘરે દીકરી નથી મોકલી, એના કાળજાના કટકાને મોકલો છે. મારો કહેવાનો અર્થ એ છે, પરમાત્માએ જેટલું સર્જન કર્યું પણ દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા બાપ. અને એવા પરિવાર જ્યારે આવા ભેગા થતા જાય, આવા કામ કરતા જાય, મેં કીધું ને કે આ 5 વર્ષથી સાહેબ ઉર્જા એવી વધતી જાય છે. આવી કથાઓ, આવા કાર્યક્રમો. મારો કહેવાનો અર્થ કે અમને હરખ એવા થાય છે
તો મહેરબાની કરીને માતાઓને કહું બાળકોને મોબાઈલના હેવાયા ન કરતા. એને રામાયણ પકડાવજો, એને ભાગવત પકડાવજો. મહિને એકવાર એક રજા એવી રાખજો કે બેસીને એક ગીતાનો અધ્યાય કરીએ, ભાગવતનો એક થોડોક પાઠ કરીએ, રામાયણનો પાઠ કરીએ. ભેગા જમતા થઈ જાય. બાકી તો બધા આમ આમ જ મારા છોકરો આ ઘૂઘલું ક્યાંથી આવ્યું? મોબાઈલ. એક જણો બાપુ મોબાઈલમાં આમ 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 કરતો જાતો આમ 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 જાતો થયો ને ઘીરે 15 માળનું બિલ્ડિંગ હતું. રહેતો હતો 14મા માળે. એ આમ 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 કરતો ગયો, લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી. એ આમ 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 કરતો લિફ્ટમાં ગયો, એ આમ 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 કરતો લિફ્ટમાં ગયો. 14 માળનું બટન દબી દીધું, લિફ્ટ બંધ થઈ ગઈ, લિફ્ટ ઉપડી ગઈ. આમ 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 કરતો હતો, પણ વચ્ચે કોક ફ્લોરવાળાએ રોકી હોય ને, એ હાથમાં માળવાળાએ બટન દબેલું એટલે જ્યાં ઊભી રહી. આને તો આ તો આમ આમ જતો, એ 14 સમજીને હાથમાં ઉતરી ગયો. 50% ડિસ્કાઉન્ટ કે હાથમાં મળે ઉતરી ગયો. એ તો આમ 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 કરતો. જે લાઈનમાં એનો ફ્લેટ આવતો હતો, જવાનું હતું 14:45 અને 7:45 બટન દબ્યું. ડોરબેલ દબાવ્યો તો ઓલા રસોડાની તે અંદરથી તે રસોડામાંથી આમ 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 કરતા જ આવ્યા ને આમ આમ કરતા આવ્યા ને દરવાજો ખોલ્યો. એ આમ 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 કરતો, ઓલો અંદર વહી ગયો. બેને આમ 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 કરતા રસોડામાં વહી ગયા. ઓલો ભાઈ આમ 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 કરતો સોફે બેસી ગયો. એ સોફે બેઠો 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 આમ 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 કરતો હતો. બેને આમ 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 કરતા પાણી લાવ્યા. ઓલે આમ 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 કરતા પાણી પી લીધું. બેન વૈયા આમ 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 કરતા રસોડામાં. ભાઈ આમ 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 કરતો સોફે હતો. એમાં બન્યું એવું, આ તો હતો 14:45, એમાં હકીકત 7:45 આવ્યો. એ આમ 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 કરતો જ આવ્યો. એણે ડોરવેલ દબાવ્યું તો ઓલો 14:45 અંદર બેઠો હતો. એણે આમ 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 કરતા દરવાજો ખોલ્યો અને 7:45 14:45 ને જોયો. તે 7:45 ને એમ થયું કે હું કોકના ઘીરે આવી ગયા. સોરી કે નહીં ગયો. બોલો